Hello guys, welcome to my kitchen channel and આ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો ફટાફટ આપણે રવૈયા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો આ રીતે જો મારી રીતે તમે બનાવશો રવૈયા તો એકદમ ટેસ્ટી અને એકદમ મસાલાદાર બનશે. તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એક વાર ટમાટા આદુ મરચાંની પેસ્ટ અને આપણે રવૈયા લઈ લીધેલા છે. તો આપણે આદુ મરચાંની પેસ્ટમાં આપણે જીરું અને હજમાને એકદમ વાટીને લઈ લીધું છે અને મીઠું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો અને કાળી મિર્ચ પાવડર આપણે મિક્સ કરી લેવાનું છે. અને ત્યારબાદ આપણે રવૈયાને એકદમ સરસ રીતે કટ કરી લઈ જવાના છે અને આપણે એમાં મસાલા આપણે બધા એડ કરીશું. તો બધા જ રવૈયાને આપણે પહેલાં આપણે કટ કરી લઈશું, 4 ભાગ કરી લઈશું. આ રીતે તમે જોઈ શકો છો. તો મેં ફટાફટ બધા રવૈયાને આ રીતે કટ કરી લીધેલા છે. તો ચાલો ફટાફટ હવે આપણે રવૈયામાં મસાલા ભરવાનું સ્ટાર્ટ કરી લઈએ. તો જો તમે જોઈ શકો છો કે આપણે બંને બાજુથી આપણે મસાલા ભરી લેવાના છે રવૈયામાં, કે જેથી એનો સ્વાદ એકદમ સરસ અને પરફેક્ટ આવે. તો આ રીતે બધા રવૈયા ભરી લેવાના છે. તો ચાલો ફટાફટ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો તપેલી ગરમ કરવા મૂકી દીધેલી છે. તો 2 ભરી તેલ એડ કરીશું અને એમાં આપણે રવૈયા અને ટમાટરને એડ કરીને મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે જરૂર પ્રમાણે આપણે પાણી એડ કરીશું. તો મેં 1 ગ્લાસ પાણી એડ કરેલું છે. જો તમને વધારે રસો રાખવો હોય તો તમે વધારે રાખી શકો છો. આપણે માપનું જ રાખવાના છે. તો આ 1 ગ્લાસ લીધી છે. તમે જોઈ શકો છો આપણે એકદમ પરફેક્ટ રવૈયા બનીને રેડી થઈ ગયા છે. જો મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો ફ્રેન્ડ. અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધેલી છે આ નવા વિડીયો જોવા માટે. તો તમે ત્યાંથી પણ જોઈ શકો છો. અને અમારી રેડ બ્લુ કિચન ચેનલને સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.